કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુર, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. તો આપણે એમાં એક અવસ્થા વિધેય વિશે ચર્ચા કરતા હતા લાસ્ટ લેક્ચરમાં. યાદ હોય તો તમને આંતરિક ઉર્જા, એ આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કઈ રીતે લાવી શકાય, બરાબર? તો આપણે એના માટે 3 રીત જોઈ હતી કે કાર્ય દ્વારા આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકાય, બરાબર? પછી બીજા પર્ટિક્યુલર એક લેક્ચરમાં જોયું હતું કે ઉષ્મા દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવી શકીએ. અને ત્યાર પછી આપણે જોયું એક સામાન્ય કિસ્સો જોયો અને એમાં કાર્ય અને ઉષ્મા બંને વડે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર લાવતા હતા. આ 3 વસ્તુ દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફારને સમજી ગયા, બરાબર? ચાલો, તો હવે આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે એક નવું અવસ્થા વિધેય શીખવાના છે અને જે છે એન્થાલ્પી, બરાબર? આપણે આંતરિક ઉર્જા એક શીખી ગયા અવસ્થા વિધેય. હવે એક નવું અવસ્થા વિધેય છે જે છે એન્થાલ્પી, કેપિટલ H, બરાબર? અને કદાચ તમે અવસ્થા વિધેય તમને યાદ હશે, આપણે એની વ્યાખ્યા સ્મોલ ડેફિનેશન જો તમને યાદ રહે એના માટે મેં તમને કીધું હતું કે એ પદ પર આધાર રાખતું નથી, કે એ સીધું રિઝલ્ટ પર આધાર રાખે છે. કયા રસ્તા પરથી પહોંચ્યું તેની સાથે કઈ લાગતું ઓળખ નહીં, સીધો રિઝલ્ટ મળે તેની સાથે લાગે ઓળખે છે, બરાબર? એટલે કયા રસ્તેથી, કયા પથ પરથી ગયું, કઈ રિએક્શન કયા પથ દ્વારા થઈ એના સાથે કઈ લાગતું ઓળખતું નથી, સીધા રિઝલ્ટ સાથે લાગે ઓળખે છે, બરાબર? એટલે પથ આધારિત નથી, એ અવસ્થા વિધેય કહેવાય. એના વિશે આપણે ચર્ચા કરી જ ગયા છે, પણ આ તો થોડું તમને રીકેપ કરાવી દીધું, બરાબર? તો આજે આપણે પર્ટિક્યુલર આ લેક્ચરમાં અવસ્થા વિધેય, બરાબર? અવસ્થા વિધેયમાં આપણે જોવાના છે એન્થાલ્પી, કેપિટલ H. તો ચાલો પહેલા હેડિંગ આપી દઈએ દીકરાઓ આપણે. એન્થાલ્પી અને એને દર્શાવાય છે કેપિટલ H વડે. શું? એન્થાલ્પી કેપિટલ H વડે, બરાબર? અને એને આપણે જો સાદી ભાષામાં જો તમારે યાદ રાખવું હોય તો ગરમ કરવું અથવા તો ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ, ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ, બરાબર? ગરમ કરવું અથવા તો ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ, બરાબર? એટલે જો એકદમ સાદી ભાષામાં જો કોઈને આ પણ યાદ ન રહે તેમ એન્થાલ્પી એટલે મગજમાં ઉર્જા, મગજમાં યાદ રાખવું, બરાબર? ઉર્જાને લગતું કંઈક ને કંઈક આવે એટલે એન્થાલ્પી. સિમ્પલ છે. અને એ શું છે તો એક અવસ્થા વિધેય છે, બરાબર? અવસ્થા વિધેય, બરાબર? તો એના વિશે જે શોર્ટમાં જે આપણે યાદ રાખવાનું છે એન્થાલ્પી વિશે એ મેં તમને જણાવી દીધું. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલ, હવે એન્થાલ્પી ની વાત કરીએ તો એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે. આપણે હવે એને કેમ દર્શાવવાનું એના માટે આપણે પ્રયોગ જોઈએ કે કેમ એન્થાલ્પી ની જરૂર પડી, કેમ એન્થાલ્પી ને શોધવાની જરૂર પડી, બરાબર? તો પહેલા આપણે વાત કરીએ તો આપણે અચળ કદની કંઈક વાત કરીએ, તે પણ આંતરિક ઉર્જાને અનુલક્ષીને વાત કરીએ, એના પરથી આપણે એન્થાલ્પી પર આવીએ, બરાબર? તો અચળ કદે જે કોઈ ઉષ્મા શોષાય, બરાબર, તો આપણે એને QV કહીએ. Q એટલે ઉષ્મા અને અચળ કદ, કદ એટલે V. તો અચળ કદે કોઈ ઉષ્મા શોષાય એટલે QV અને તેનો આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે આપણે શું દર્શાવી શકીએ? ડેલ્ટા U = QV. આ પહેલો મુદ્દો છે, આને મગજમાં રાખો. જો આપણે શું વાત કરીએ તો પહેલો મુદ્દો શું દર્શાવવાનો આપણે જોજો કે અહીં અચળ કદે, બરાબર? અહીં અચળ કદે, બરાબર, અચળ કદે શોષાયેલી ઉષ્મા, શોષાયેલી ઉષ્મા નો આંતરિક ઉર્જા ફેરફાર, આંતરિક ઉર્જા ફેરફાર. ચાલ, અચળ કદે શોષાયેલી ઉષ્મા એટલે આપણને ખબર છે QV અને આંતરિક ઉર્જા ફેરફાર એટલે ડેલ્ટા U. તો આપણે લખી શકીએ ડેલ્ટા U = QV. આપણે શું લખી શકાય? ડેલ્ટા U = QV. હું આ બોલી જ ગયો છું અને એ મેં તમને લખીને બતાવ્યું કે આ રીતે લખી શકાય, બરાબર? આના દ્વારા આપણે એન્થાલ્પી પર જવાનું છે, બરાબર? ચાલ, પણ હવે એવું કહેવામાં આવે છે કે મોટે ભાગે હવે પ્રક્રિયાઓ છે ને અચળ કદે કરવામાં નથી આવતી. મોટે ભાગે પ્રક્રિયાઓ અચળ કદે કરવામાં આવતી નથી, બરાબર? હવે મોટે ભાગે છે ને કસનળીમાં કે ફ્લાસ્કમાં લઈને જે પ્રણાલી છે આપણી તે કસનળી અથવા ફ્લાસ્ક તરીકે લેવામાં અને અચળ દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે,
બરાબર. ચાલો તો આપણે અહીંયા લખી શકીએ કે હવે મોટે ભાગે અચળ કદે પ્રક્રિયા કરવામાં આવતી નથી. બરાબર. તો કઈ રીતે પ્રક્રિયા કરવામાં આવે? તો હવે ફ્લાસ્કમાં કે કસનળીમાં અચળ દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આપણે એ દર્શાવીએ. હવે કસનળી, ખાસ ધ્યાન આપજો, કસનળી કે ફ્લાસ્કમાં અચળ દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. સમજ પડે છે? એટલે આપણે અચળ કદ પરથી હવે આપણે અચળ દબાણે જઈશું. ઓકે, સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલ, હવે અચળ દબાણે ગયા. બરાબર. હવે એને આપણે આંતરિક ઉર્જા સાથે હવે ફેરફાર જે આપણે દર્શાવેલા આંતરિક ઉર્જાનો, બરાબર, તેના સમીકરણ દ્વારા આપણે કંઈક સમજવાની કોશિશ કરીશું. બરાબર. તો આપણી પાસે અહીં, એટલે આ કેમ દર્શાવવાની જરૂર પડતી પાછો કોઈને ક્વેશ્ચન થાય તો આ જે અચળ દબાણની જે પ્રક્રિયા કરવામાં આવે છે, હવે એને સમજવા માટે એક નવું અવસ્થા વિધેય જાણવું જરૂરી છે. આપણે લખીએ, આ માટે એક નવું અવસ્થા વિધેય જરૂરી છે. સમજ પડે છે? એટલે કેટલાક ટાઈમ થાય કે હવે આપણાને એન્થાલ્પીની જરૂર શેના માટે પડી? તો આપણે અચળ દબાણે રિએક્શન જોવાના, અચળ દબાણે જે પ્રણાલીમાં પ્રક્રિયા થાય છે એના વિશે ચર્ચા કરવાના. બરાબર. તો તેના માટે એક નવું અવસ્થા વિધેય જરૂર પડે. એ નવું અવસ્થા વિધેય આપણો એન્થાલ્પી છે ને એને આપણે સાબિત કરીશું. અત્યારે બહુ શાંતિથી સમજો. જો શું કહી ગયો, એન્થાલ્પી ગરમ કરવું અથવા ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ પોતે ઉર્જાવાળી કઈક વસ્તુ છે. એટલે ઉર્જા શબ્દ મગજમાં રાખવાનો. બરાબર. અવસ્થા વિધેય તરીકે આપણે એને દર્શાવીએ છીએ. બરાબર. આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? આંતરિક ઉર્જાને અનુલક્ષીને જ આગળ જવાનું. એટલે મેં તમને કીધું કે આંતરિક ઉર્જાવાળા તમારે લેક્ચર જોવા પડશે વ્યવસ્થિત. બરાબર. બધા રિલેટેડ ટોપિક છે આ છઠ્ઠા ચેપ્ટર. એટલે તમે આગળના જો લેક્ચર મિસ કરશો તો તમને આમાં સમજ નહીં પડે. બરાબર. ચાલો, તો હવે આપણે આંતરિક ઉર્જાની ફેરફારની વાત કરીએ તો એને ફેરફારને શું કહેવાય? ડેલ્ટા યુ કહેવાય. અને અચળ કદે વાત કરી, અચળ કદે શોષાયેલી ઉષ્મા, અચળ કદે ધેટ મીન્સ કે વી, વી મીન્સ કે કદ, વોલ્યુમ, અને ક્યુ આપણી ઉષ્મા છે. એટલે આપણે એને દર્શાવી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. હવે એ પ્રક્રિયા જે ક્યુવી વાળી છે, અચળ કદ વાળી, હવે નથી કરતા આપણે મોટે ભાગે. હવે શેના દ્વારા આપણે પ્રક્રિયા કરીએ તો અચળ દબાણે પ્રક્રિયા કરીએ છીએ. બરાબર. તો કસનળી કે ફ્લાસ્કમાં હવે મોટે ભાગે અચળ દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. અને એ અચળ દબાણે પ્રક્રિયા આપણે સમજવી હોય તો એક નવું અવસ્થા વિધેયની જરૂર પડે, એન્ડ ધેટ ઇઝ એન્થાલ્પી. ચાલો, આટલે સુધીનું ક્લિયર થયું? ઓકે. ચાલો, હવે આપણે એ પણ સમજવું હોય તો આપણે આંતરિક ઉર્જા પર તો જવું જ પડશે. તો આંતરિક ઉર્જા માટેનું એક વેલ નોન સમીકરણ છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. બરાબર. આંતરિક ઉર્જા માટેનું આપણી પાસે મેઇન સમીકરણ કયું છે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. બરાબર. ચાલો, હવે આ સમીકરણ સાથે આપણે કંઈ ને કંઈક વાતચીત કરીએ અને કંઈક ને કંઈક તારણ મળશે આપણને. બરાબર. ચાલો, તો હવે આપણે આ સમીકરણમાં અહીં Q બરાબર QP, Q બરાબર QP, બરાબર, અને W બરાબર P ડેલ્ટા V. બરાબર. કેમ? જો Q બરાબર QP અચળ દબાણે પ્રક્રિયા કરવાની, એટલે કે આપણે QP લીધું. બરાબર. અહીંયા અચળ કદ હતું એટલે QV હતું. ક્લિયર થાય છે? સમજ પડે છે? આપણે અચળ દબાણે વાત કરીએ છીએ એટલે આપણે V ની જગ્યાએ P લઈશું. P મીન્સ પ્રેશર, દબાણ. બરાબર. એટલે ઉષ્મા બરાબર QP લીધું અને વર્ક છે તો અચળ દબાણ એટલે P ને આપણે અચળ રાખ્યો. ડેલ્ટા V, ડેલ્ટા એટલે ફેરફાર, યાદ રાખજો. હવે ડેલ્ટા V ને તમારે સમજવું હોય તો શું? તો V2 V1. આને ડેલ્ટા V કહેવાય. ફેરફાર છે એટલે ફેરફાર અચળ નહીં કહેવાય. અહીંયા P માં આપણે ડેલ્ટા નથી દર્શાવ્યો. ધેટ મીન્સ કે P અચળ છે અને આપણે P અચળ જ રાખવાનો છે, અચળ દબાણે. એટલે એક સમીકરણ ક્લિયર થયું. હવે આ બે કિંમત આમાં મૂકીશું આપણે. એટલે જો
હવે ડેલ્ટા યુ ને બી આપણે ચેન્જ કરી શકાય. કઈ રીતે ચેન્જ કરી શકાય તો જો હવે માટે u2 u1. ચાલો ડેલ્ટા યુ એટલે ફેરફાર કોનો તો આંતરિક ઊર્જાનો ફેરફાર, પ્રારંભિક અને અંતિમ. અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ u2 હોય અને પ્રારંભિક u1 હોય તો u2 u1 is equal to qp. q બરાબર શું લેવાના? qp ઓછા, અહીંયા ધ્યાન આપજો, ઓછા p ડેલ્ટા v. જો મેં ઓછા દર્શાવ્યું છે, ઓછા કેમ દર્શાવ્યું તો પ્રણાલી વડે કાર્ય થાય છે. પ્રણાલી વડે કાર્ય થાય છે. જ્યારે પ્રણાલી પોતે કાર્ય કરે ત્યારે નેગેટિવ ચિહ્ન આવશે અને એના ઉપર કાર્ય કરે, બરાબર, એ પોતે બેસી રહે ને બીજો એના ઉપર કાર્ય કરતો હોય તો પોતે બેસી રહેલું ને પોતાની કોઈ એનર્જી લોસ થાય એવું આપણે વિચારવાનું. તમને હિન્ટ આપું છું કે એ ચિહ્ન કઈ રીતના ચેન્જ. જો પોતે કાર્ય કરતો પોતાની એનર્જી લોસ થાય, ધેટ મીન્સ નેગેટિવ. બીજું કોઈ એના પર પ્રણાલી પર કાર્ય થાય તો અહીંયા પોઝિટિવ આવશે. તો પ્રણાલી વડે કાર્ય થાય મોટે ભાગે એ જ એક્ઝામ્પલ લઈને આપણે આગળ વધવાનું છે. એટલે આપણે પ્રણાલી વડે કાર્યનું આપણે એક્ઝામ્પલ લઈશું. ક્લિયર થાય? ચાલો તો હવે આપણે અહીંયા ડેલ્ટા v છે તેને પણ ચેન્જ કરી શકાય તો હું અહીંયા ડિરેક્ટલી ચેન્જ કરું છું કે ચાલો એક સ્ટેપ લખી જ દઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. તો માટે u2 u1 is equal to qp minus p v2 v1. ડેલ્ટા v એટલે કદનો ફેરફાર, v2 v1 અંતિમ માઈનસ પ્રારંભિક. ઓકે ક્લિયર? ચલો આનો સાદું રૂપ આપીએ આપણે. So we have u2 u1 is equal to qp. એટલે સુધી તો ક્લિયર? ચલો માઈનસ pv2 plus pv1 આવું કંઈક મળે. ચાલો એને હજુ સોલ્વ કરીએ. આપણે અહીંયા qp ને સૂત્રનો કરતા બનાવવાના છે. કેમ કે અહીંયા આપણે qv છે ને તો આપણે qp ને સૂત્રનો કરતા બનાવવાના છે. ચલો qp ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણા પાસે અહીંયા શું બચશે તો u2 plus pv2 ઓછા u1 plus pv1. મેં ડાયરેક્ટલી સોલ્વ કરીને લખી દીધું છે. તમે આને હજુ એક સ્ટેપ છૂટું પાડી શકો તો તમારી પાસે qp અચળ દબાણે જે ઉષ્મા છે, તમારી પાસે અચળ દબાણે ઉષ્મા એ કેટલી મળશે? આટલી મળશે. u2 plus pv2 minus u1 plus pv1. ક્લિયર થાય? જો હું પાછું તમને અહીંથી રીકેપ કરાવું. અચળ કદની વાત પતી ગઈ, એના દ્વારા પોસિબલ નથી એટલે આપણે અચળ દબાણે રિએક્શન કરવાના. અચળ દબાણ માટે આપણી પાસે અવસ્થા વિધેય એક તો છે જ, એના પરથી જ આપણે સાબિત કરવાનું છે. એટલે આપણી પાસે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઊર્જાનો ફેરફાર છે, એનું સમીકરણ છે q w, કાર્ય અને ઉષ્મા બંનેનું, બરાબર, એને લઈ લીધું. હવે અચળ દબાણે છે ધેટ મીન્સ q બરાબર qp લઈ લો અને w બરાબર આપણને ખબર છે w બરાબર p ડેલ્ટા v, બરાબર. તો હવે p ડેલ્ટા v માં v છે તે ડેલ્ટા એટલે ફેરફાર દર્શાવેલો છે અને p અચળ છે ને p એવો ને એવો રહેશે. v2 v1 થશે ડેલ્ટા v, બરાબર. એને સોલ્વ કરીએ એટલે આપણને અચળ કદે ઉષ્મા, અચળ દબાણે ઉષ્મા qp બરાબર u2 pv2 u1 pv1 મળશે. ચલો ઓલમોસ્ટ ધેર આપણે પહોંચી ગયા. ચાલો હવે આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે આપણું નવું અવસ્થા વિધેય, બરાબર. હવે એટલે આ સમીકરણ ધારો કે આને એક નંબર આપું તો અહીં લખાય કે સમીકરણ, જો તો ખાસ ધ્યાન આપજો કે સમીકરણ એકને સમજવા માટે નવું અવસ્થા વિધેય ની જરૂર પડે જે એન્થાલ્પી કેપિટલ H, બરાબર, અને એની સાદી ભાષામાં ગરમ કરવું, ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ અથવા તો ઊર્જા તરીકે તમે ઓળખી શકો, બરાબર. તો આની જરૂર પડે જે એન્થાલ્પી H છે, બરાબર. ક્લિયર થાય? એટલે હવે આપણે એ H ને જો સરખાવવું હોય, અહીંયા આપણે કેવું અચળ કદ માટે આપણે આંતરિક ઊર્જા સાથે સરખાવેલું, બરાબર. તો અહીં એક નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું આપણે અવસ્થા વિધેય, એ H ઇન્ટ્રોડ્યુસ કર્યું કોના માટે? અચળ દબાણ માટે. તો આપણે શું લખી શકીએ કે H is equal to qp, બરાબર. અને ફેરફાર માટે લખવું હોય તો is equal to delta H is equal to h2 minus
h1. જો આ બધા રિલેશન તમને ખબર પડી જાય. હવે પહેલા તો આ સમીકરણ જે છે આપણે સમીકરણ નંબર 1 એને મારે સમજવું છે એટલે મેં એક નવું અવસ્થા વિધેય ઇન્ટ્રોડ્યુસ કર્યું. કયું કર્યું? તો એન્થાલ્પી ઇન્ટ્રોડ્યુસ કર્યું. બરાબર. હવે એને ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે આની સાથે કઈ રીતે સરખાવ્યું? તો આપણે પહેલા આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જાને અચળ કદ સાથે સરખાવી. એક અવસ્થા વિધેય આપણે જોઈ લીધું. હવે આપણે આ અવસ્થા વિધેયને સમજવા માટે કે આ જે સમીકરણને સમજવા માટે એક નવું અવસ્થા વિધેય આપણે લાવ્યા. તે કયું હતું? h. તો હવે એને આને સમજવા માટે લાવ્યા એટલે એને સરખાવીશું. તો h બરાબર qp. હવે ફેરફાર હોય તો બરાબર ને, ફેરફાર હોય આ જો પ્રારંભિક માઈનસ અંતિમ છે ધેટ મીન્સ ફેરફાર છે. ફેરફાર હોય એટલે આપણે ડેલ્ટા h લાવી શકાય. એના પર ડેલ્ટા h બી લખી શકાય અને એના બરાબર ડેલ્ટા h બરાબર શું લખી શકાય? તો ડેલ્ટા h ઇક્વલ ટુ આપણને ખબર છે ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક h2 માઈનસ h1 પણ લખી શકાય. ક્લિયર થાય? સમજ પડે? ચાલો એટલે આના પછી જો ફાઇનલ એક સમીકરણ લખવું હોય તો h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ pv. આ એક કોમન સમીકરણ. આપણે પ્રારંભિક અને અંતિમ પણ નથી પડતા. હવે એક કોમન સમીકરણ h is equal to u plus pv. ચાલો એન્થાલ્પી નું એક જે સમીકરણ છે આપણાને એ મળી ગયું છે. ક્લિયર થાય? સમજ પડે? હવે આપણે એનો ફેરફાર જોઈએ તો તમને થોડું કઈ ખ્યાલ આવી જાય. બરાબર. અહીંયા તો આપણી એક થિયરી નો એક કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયો કે આપણે એન્થાલ્પી અવસ્થા વિધેય લઈ આવ્યા. ક્લિયર થાય? ચલો હવે અહીંયા જોઈશું આપણે હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હવે એન્થાલ્પીમાં ફેરફાર માટે. તો એન્થાલ્પીમાં ફેરફાર કરવો હોય તો તમને ખ્યાલ છે કે ડેલ્ટા h કરવું પડશે. h ની જગ્યાએ is equal to ડેલ્ટા u પ્લસ ડેલ્ટા pv. ચાલો આપણે એનો ફેરફાર લખી દીધો બધાનો. h નો ફેરફાર ડેલ્ટા h, u નો ફેરફાર ડેલ્ટા u પ્લસ pv નો ફેરફાર ડેલ્ટા p. ચાલો પણ અહીંયા આપણને ખબર છે દીકરાઓ કે p એટલે કે દબાણ એ આપણું કેવું છે? અચળ છે. દબાણ અચળ છે એટલે એનો ફેરફાર તો લખી નહીં શકાય. ફેરફાર થઈ જાય તો બદલાયેલું કહેવાય દબાણ. ફેરફાર તો લખવાનો નથી આપણે. તો આપણે શું કરીશું અહીંયા? તો જો ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v એ રીતે લખીશું. p અચળ બહાર કાઢી લીધો અને ડેલ્ટા v લખી. તો આ એક તમારું મહત્વનું સમીકરણ મળી ગયું અહીંયા જે એન્થાલ્પી ફેરફાર માટેનું સમીકરણ છે. તે ઇમ્પોર્ટન્ટ સમીકરણ જે ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v એક મહત્વનું એન્થાલ્પી માટેનું સમીકરણ છે. એન્થાલ્પી અને આંતરિક ઉર્જાને અચળ દબાણે તમે અનુલક્ષીને કોઈ સમીકરણ હોય તો આ છે. ક્લિયર થાય? અને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. ક્લિયર થાય? હવે આપણે આ રીતે લખીશું કે અચળ દબાણે જોજો હવે ઇમ્પોર્ટન્ટ વાક્ય આપણું આવે છે કે અચળ દબાણે શોષાયેલી ઉષ્મા. આપણે શું લખેલું અહીં? અચળ કદે શોષાયેલી ઉષ્મા. અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એન્થાલ્પી ઉષ્મા અને ઉષ્માનો એવી રીતે લખ્યું ઉષ્માનો. બરાબર. એન્થાલ્પી ફેરફાર તો કઈ રીતે લખી શકાય? તો ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ qp. જો આ પણ એક તમને મળી ગયું. ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ qv, ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ qp. બંને મહત્વના સમીકરણો છે. બરાબર. તો આ એક રિલેશન મળે છે આપણાને એન્થાલ્પી ફેરફારને. આપણે એન્થાલ્પીને ઉર્જા ઉષ્મા સમાવિષ્ટ વસ્તુ ગરમ કરવું એવો એક અવસ્થા વિધેય આપણે એક નક્કી કર્યું. બરાબર. એને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું આપણે. ક્લિયર થાય? સમજ પડે? જો આ વાક્ય ના વાક્ય તમને સેમ લાગશે. બરાબર. આ બંને આપણે અચળ દબાણે છે ને અચળ કદે છે. ક્લિયર થાય દીકરાઓ? સમજ પડે? ચાલ એક અહીંયા મહત્વનો હવે લાસ્ટ પોઈન્ટ પણ નોટ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હવે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી નું જે મૂલ્ય હોય છે કેવું રહેશે? ઘણીવાર એમસીક્યુ માં પૂછાય છે. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે કેવી? તો ઉષ્મા ઉત્પન્ન કરે
બરાબર. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા બહાર નીકળે છે ત્યારે એન્થાલ્પી ફેરફાર કેવો હોય તો આપણે જોઈએ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા H બરાબર શું, અને બીજું છે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા H બરાબર શું. જો તમને થોડું ડેફિનેશન ખબર હોવી જોઈએ. ઉષ્મા ક્ષેપક ધેટ મીન્સ કે ઉષ્મા ઉત્પન્ન થાય એ પ્રક્રિયામાં, એટલે બહાર નીકળે. પ્રણાલીની ઉર્જા જે હશે તે બહાર નીકળશે. ઉષ્મા શોષક એટલે પ્રણાલી બહારથી ઉષ્મા અંદર શોષે. બરાબર. ચલો, ધેટ મીન્સ કે અંદરથી બહાર એટલે પોતાના પાસે ઓછી થઈ હશે. ઓછી થઈ હશે એટલે આપણે અહીં શું લખવાના, એનું મૂલ્ય કેવું મળશે, નેગેટિવ. માઇનસ બી એટલે એને કહેવાય નેગેટિવ વંચાય. શું વંચાય, નેગેટિવ. એનું મૂલ્ય નેગેટિવ હશે. અને ઉષ્મા શોષક એટલે પ્રણાલીમાં બહારથી ઉષ્મા આવી હશે, ધેટ મીન્સ એને કહેવાય પોઝિટિવ. એનું મૂલ્ય કેવું મળશે તમને, પોઝિટિવ મળશે. ક્લિયર થાય? તો આ થઈ ગયું તમારું એન્થાલ્પી. બરાબર. કે અચળ દબાણ એને કઈ રીતે સમજી શકાય. બરાબર. અને ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક દરમિયાન એન્થાલ્પીનો જે ફેરફાર છે એ કેવો મળે તે આપણને અહીં ખ્યાલ મળે છે. તો જો બહુ સિમ્પલ થિયરી હતી પણ એને સમજવાની કોશિશ કરજો. 100% તમને આવડી જશે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એન્થાલ્પી. એક નવું અવસ્થા વિધેય છે. આપણે આંતરિક ઉર્જા શીખી ગયા છે. બરાબર. અચળ કદે વાત કરી ગયા. બરાબર. પછી આપણે એમાં વાત કરી કે અચળ દબાણ જો મારે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો કઈ રીતે, તો આપણે આ સમીકરણ જે ઉષ્માગતિશાસ્ત્રનું પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે એ આપણે જાણીએ છીએ. બરાબર. એને અનુલક્ષીને આપણે સાબિત કરી QP બરાબર લાવ્યા. અને QP બરાબર જે આપણે શું વિચાર્યું કે એન્થાલ્પી, કારણ કે અચળ દબાણે આપણે વાત કરી. બરાબર. અને અચળ દબાણે શોષાયેલી જે ઉષ્મા છે તેના માટે આપણે શું શોધી કાઢ્યું, ડેલ્ટા H QP, જે ડેલ્ટા U QV છે એ પ્રમાણે. બરાબર. અને પછી ઉષ્મા ક્ષેપક અને શોષક પ્રક્રિયાની વાત કરી તો ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H જે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ કેવો રહેશે, નેગેટિવ રહેશે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન કેવો રહેશે, પોઝિટિવ. જો એ સમજવું એકદમ સરળ છે. કોઈ એક પ્રક્રિયા થતી છે, એન્થાલ્પી એટલે ઉર્જાનો ફેરફાર, એવું વિચારો મગજમાં. બરાબર. ઉર્જાનો ફેરફાર અંદર કેવો છે, તો બહાર નીકળે છે ઉર્જા. અંદરથી પ્રણાલીમાંથી બહાર જતી રહે છે ઉષ્મા ક્ષેપકમાં, એટલે નેગેટિવ આવશે. ઉર્જાનો ફેરફાર, પોતાની ઉર્જા બહાર જતી રહી છે. હવે બહારથી ઉર્જા અંદર આવતી હોય, ફેરફાર કેવો થાય છે, એન્થાલ્પી ફેરફાર, ઉર્જાનો ફેરફાર કેવો થાય છે, તો અંદરની ઉર્જા બહારથી ઉમેરાય છે અંદર. એટલે વધી, ધેટ મીન્સ કે ફેરફાર કેવો આવશે, પોઝિટિવ. વધ્યું પોઝિટિવ, ઘટે તો નેગેટિવ. આ એક સમજવાનું હતું. અને આ એક સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ 2-3 સમીકરણ વ્યવસ્થિત એને લખજો અને સમજજો. બરાબર. અને જો દીકરાઓ તમને જો આ લેક્ચરમાં ખબર પડી હોય, સમજ પડી હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, ઓકે સર લખો. અને દીકરાઓ તમારા મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહો, લાઈક કરવા માટે કહો, શેર કરો. બરાબર. અને કંઈક ન સમજ પડે તો તમે મને પૂછી શકો છો. ઓકે. ચલો, આ લખી કાઢો અને સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ જઈએ.